વલસાડનો તિથલ દરિયા કિનારો એવું કહી શકાય કે દક્ષિણ ગુજરાતનો એ સૌથી રળિયામણો દરિયા કિનારો છે। સહેલાણીઓને આ ગરમીની સિઝનમાં અને વેકેશનમાં ફરવા માટે એક ઉત્તમ સ્થળ છે। સરકારે આ દરિયા કિનારાને હરવા ફરવાની સુવિધા મળી રહે એ માટે અત્યાર સુધી કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે, પણ હાલની સ્થિતિ જોતા તો એવું જ લાગે છે કે આ ખર્ચો ખરા અર્થમાં પાણીમાં જ ગયો છે। દરિયાના પાણીની થપાટથી વારંવાર અહીં કઈ પણ સુવિધા ઊભી કરાય છે એ તૂટી જ જાય છે। ગત વર્ષોમાં કરોડોના ખર્ચે દાદર બનાવાયો, પણ ધીરે ધીરે વોલના પથ્થર છૂટા પડી રહ્યા છે। દાદરની હાલત એવી છે કે સહેલાણીઓ ઉતરી પણ શકતા નથી। મંત્રીઓ આવે ત્યારે મોટા મોટા હોર્ડિંગ્સ અને પ્રેઝન્ટેશન બનાવી કરોડોનો ખર્ચ કરવાની જાહેરાત કરાય છે, પરંતુ હકીકત કંઈક જુદી જ છે। પગથિયા ઉતરતી હતી ત્યારથી છેલ્લા પગથિયા આવીને પછી જોયું કે અહીં તો આગળ નીચે ઉતરવાના પગથિયા જ નથી, પડતા પડતા રહી ગઈ। પીવાના પાણી તકલીફ છે, અને આ ખાસ કરીને આ દાદરની બેસે તો ક્યાં બેસે, ઉતરવાની પણ બહુ તકલીફ છે। આનો લાભ લે એના માટે હજુ આની અંદર વધારે સુધારા કરવામાં આવે તો પબ્લિકને ખૂબ મજા આવે એવી જગ્યા છે। દરિયાના કિનારે આવવા માટેના જે પગથિયા છે તો ત્યાં બી લપસી પડે એવું છે થોડુંક, તો મતલબ કોઈ એવો એક્સિડન્ટ નાના બાળકો સાથે થવાની સંભાવના છે। 17મી ફેબ્રુઆરી 2016ના રોજ શરૂ કરવામાં આવેલ ભારતના ફ્રેન્ડલી ડિસેબિલિટી બીચનું કામ વલસાડ વહીવટી તંત્ર દ્વારા ખોરંભે ચઢાવી દેવામાં આવ્યું છે। એક વર્ષ જેટલો સમય વીતી જવા છતાં હજુય કામ પૂર્ણ થવા પહેલા જ બંધ થઈ ગયું છે। ગ્રામ પંચાયતની નવી સમિતિને આ સપનું સાકાર કરવામાં કોઈ રસ ના હોય, જેના કારણે છેલ્લા 4 મહિના જેટલો સમય વીતી જવા છતાં હજુય આ બીચનું અધૂરું કામ પૂર્ણ નથી કરવામાં આવ્યું। હાલ તો પર્યટકોથી ઉભરાતા આ વિસ્તારમાં ડેવલપિંગ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કોઈ યોજનાનું કામ હજુ શરૂ કરવામાં આવ્યું નથી। ત્યારે તિથલના વિકાસની વાતો વચ્ચે હાલમાં તો તિથલનો તિરસ્કાર થયો હોય તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।